દુનિયાની માલિકમાં કહેવાય છે કે એ તો જીના બાપ દાદાએ વડવાએ કરમ હારા કર્યા હોય ને, જેને કમાણી હારી કરી હોય ને એને ચામુંડા જેવો ધણી મળે સાહેબ. કારણ કે ઊંચા કોટડાની મહેલમાં બાપ કહેવાય છે કે નજર માંડો અને ઊંચા કોટડાના મઠની આગળ જઈને ઊભા રહી જાવ તો માતા ચામુંડા મઠની મહેલ પર બેઠા છે, પણ ન્યા બારીમાં ભગવતી એક કોખ લઈને બિરાજમાન છે. ત્યાંથી આ બાજુ પંચાણની જાગામાં બી આવો તમે ચોટીલો ડુંગર આવો, ચોટીલા ડુંગર ગુણવામાં ખબર નો રહે તો સમયની માલપા બાપ કહેવાય છે કે દગાવડી કિતાબ મ્યાલડી, દગાવડી કિતાબ બાપ કહેવાય છે કે મ્યાલડી બોલાય અને મ્યાલડી કેતા નનામી બાળકી બોલાય કે જેનું જગ મલકની માલપા દુનિયાની માલપા કોઈ નામ નથી, કોઈ સ્થાન નથી, કોઈ અસ્તિત્વ નથી. હવે ભાઈ હેઠા બેહી જાવ, અમારી સુરતા લૂટી જાય છે બાપા. અમારા ખેરમાંથી આવ્યા છે સરપંચ સાહેબ જિગ્નેશભાઈ રાઠોડ. આવો બાપા. એવા જ અમારા જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ સુરેન્દ્રનગરથી અમારા હસમુખભાઈ પરમાર પણ આવ્યા છે. બાપુ જોરદાર તાળીઓના ગણગણાટ દેવડાવો સરપંચ સાહેબ ને પ્રમુખ સાહેબ. દગાવડી કેતા મ્યાલડી જેથી બાપ કહેવાય છે કે દૈત નામનો રાક્ષસ ભયકાર બચાવે. વાતમાં ધ્યાન આપજો, કલવલા કોશિશ કરજો. દૈત નામનો રાક્ષસ વાત કહેવાય છે કે ભયકાર બચાવે, તેની 33 કરોડ દેવાળું ભેગા થાય. પણ દૈત રાક્ષસ બાપ કહેવાય છે કે ગાયના ગડકાની માલ પાવ્યો જાય અને ગાયના ગડકાની માલપા જઈ અને સાયલાના સરોવરની માલપા જઈ બાપ કહેવાય છે કે હમાઈ જાય ને બાપી દૈત રાક્ષસના દુનિયાની માલપા કોઈ મારી ન શકે. ગાયના ગડકાની માલપા જાય કોણ? તેથી 33 કરોડ દેવાળું એ ભેગા થઈ પોતાના શરીરનો મેલ ઉતારી અને પૂતળું બનાવ્યું. પૂતળાની માલપા બાપ કહેવાય છે કે અખિલ બ્રહ્માંડનો સંચાલક કરનારો મારો તમારો હવનો બાપ મહાદેવ બાપ કહેવાય છે કે પૂતળાની માલપા પ્રાણ કે કાયાનું બનાવ્યું કોડિયો દેહનો કોડિયો દિવે એ પૂતળામાં પ્રાણ પૂર્યા અને બાપ કહેવાય છે કે
કે પૂતળું હજીવન કરી અને એ પૂતળાના બાપ કહેવાય છે કે મહાદેવે આદેશ કર્યો કે હાબળ હાબળ આ ગાયના ગળકાની માલપા રાક્ષસ વિયો ગયો છે ને એને મારવાનો છે. તેથી મહાદેવની આજ્ઞા સુની બાપ કહેવાય છે કે ગાયના ગળકાની માલપા જાય પણ સરોવર સાયલા તળો નહીં કાંઈ ઊંડું નહીં અકાળ પણ તેથી 33 છે આયો નતો તાર તેથી તું સરના મત કરી ગઈ કે ચામુંડા તેથી ચામુંડાએ સાયલાનું સરોવર એક ઊંડું ભરી નાખો ખાલી કરી નાખ્યું. અને તેની બાપ કહેવાય છે કે મેલડી બનાવેલી પૂતળી બાપ કહેવાય છે કે ગાયના ગળકાની મહેલમાં જઈ અને બાપ કહેવાય છે કે દૈત નામના રાક્ષસનો વધ કરી નાખે. તેથી બાપ કહેવાય છે કે બાળકી વૈદ કરી પાછી આવે. તેથી 33 કરોડ દેવાળો પોતાના ગઢે માટે જવા લાગ્યા. તેથી આ બાળકીએ કીધું કે મહાદેવ ઉભા રહ્યો તમે મને ઉત્પન્ન તો કરી મારું નામ શું મારે ખાવું શું મારે બેહવું ક્યાં. તેથી મહાદેવે કીધું છે કે તારું કાઈ નામ લે આજથી તું ન નામી નામ વગરની બાળકી તું ન નામી. એથી આગળ વાત કરું તું ન નામી તો બાપા મારે રહેવું ક્યાં મારે ખાવું છે. તો આ કાળા માથાનો માનવી પ્રેમથી ભાવથી તને ચોકલેટ ખવડાવો તો ખાઈ લેવાની, કોઈ ચવાણું ખવડાવો તો ખાઈ લેવાનું, કોઈ મીઠાઈ ખવડાવે ને તોય તારે ખાઈ લેવાની. રહેવું ક્યાં તો આ દુનિયાનો કાળા માથાના માનવી તને હુકડામાં બેહડાવો તો બેહી જવાનું, તને રાજમહેલમાં બેહડાવો ને તોય બેહી જવાનું, ને તને બાપ કહેવાય છે કે ઝૂંપડામાં બેહવાનું ને તોય બેહી જવાનું. ઈ આના આ નનામી બાળકી બાપ કહેવાય છે કે હુરત નારાયણને માથે ધાબળો નાખ્યો ત્યાંથી ઉગતા નહીં થઈ. હુરત નારાયણની માથે ધાબળો નાખ્યો ત્યાંથી ઉગતાની થઈ બાપ કહેવા છે કે બાવાએ જોડીએ લીધે ને હજી ઈંટનું મંડાણ માંડ્યું ને એટલે હજી આખરી થઈ. અને આજ આ બાપ કહેવા છે કે કપડ વજના પાદરમાં વાંચાયા માંડ્યા હતા વાંદ ઓલી લાસુડી લેવા લાડ તું બાપ આવજે મ્યાલડી. તેથી લાસુડીની ઘોરડી માથે તાવો કરી જમીને ઈ આને આ મ્યાલડી પહાણી બની હતી. આજ ઉગદાની બની મહાણી બની નનામી બની હડી આખરી બની અને એવી જ રીતે બાપ દગો કર્યો ની એટલે દગાવડી બની. એ મારી દગાવડી મેલડી આવો આવો ને મારી દગાવડી મેલડી પોતાના ગઢે મઢે બેહી મીઠા પ્રસાદ જમે છે. પણ આ એક મહાની મ્યાલડી એવી છે ને કે મહાના જાપે સૂટા નાળિયેરના ઘા જમે છે કે કોઈ કાળા માથાનો માનવી મને નનામીમાં 4 નાળિયેર આણ્યા વગર જો પહાડમાં જવા દઉં ને તો જગમલકની મહેલમાં મને મહાની મ્યાલડીને ખોટ લાગી. પણ એવી મહાની આવી હોય તો તાલમાં તાળી આ મહાની મ્યાલડી મહાની નાજાય જોયના ગોગલા દેખી જાય.
ઉતલો દેશો બાબા શિરોમણી મહિલા સમાજના પ્રમુખ મારા બાપ કહેવાય છે કે જેનો પત્નીથી એવોર્ડ થયેલો હોય એમાં દીપકભાઈ રાઠોડને જોરદાર અભિનંદન કરાતું મારા બાપા મ્યાલડી એક એવી દેવ છે ને કોણો નરસક આવો એ તો બાપ કહેવાય છે કે 9 લીંબુના પાઠ કર્યા હોય હવા 100 લીંબુના પાઠ કર્યા હોય 84 લીંબુના પાઠ કર્યા હોય ને એનો નરસક આવો કેવો એ જોગણીઓ જોવાની હાલી નરસૈયાદાર હો જોગણીઓ જોવાની હાલી નરસૈયાદાર હો જાગો 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 મારા નરસક દાદા જાગો
Thank you.
જેને કહેવાય છે કે આખો કરંડિયો બાંધ્યો હોય 84 નું ખાતું બાંધ્યું હોય એવો કદાચ મારો નાથો દાતો આવો પણ કેવો એ ઘરે નાનકડી લાડી હુડા રે હુડા ઘરે નાનકડી લાડી હુડા રે હુડા આલો ને જોવા જાવી હુડા રે હુડા આલો ને જોવા જાવી હુડા રે હુડા તારે દાદા આવો હુડા રે હુડા ક્યાં ગઈ મારી ઉગતાના જડાની દેવી મારી વ્યાસડી મારી ઘડી ઘડી જો ઘટાયું ની નમનારી મારી મહાની વ્યાસડી ક્યાં ગઈ બા મહાની વ્યાસડી આયા મહાની માતા जय गुरु रविदास जी, जय वीर मेघ महादेव। आज हमारा भाई पूनम भाई राठौर एमना आंगणे आज नवरंगो मांडवो छे त्यारे सुरेन्द्रनगर संत शिरोमणि श्री रविदास वंशी समाज सेवा ट्रस्ट अने अनुसूचित जाति कन्या केळवणी संकुल અને રોહિત સમાજની જ્યાં સમાજવાડી 80 ફૂટે બને છે ત્યાં હું દીપકભાઈ નારાયણભાઈ રાઠોડ સુરેન્દ્રનગર આઈટીઆઈમાં એઝ અ પ્રોફેસર તરીકે નોકરી કરું છું અને એ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે જવાબદારીનું વહન કરું છું ત્યારે બહોળી સમાજમાં બહોળી સંખ્યામાં સમાજ ઉપસ્થિત છે ત્યારે આવનાર સમય શિક્ષણનો છે અને સંપનો છે જો શિક્ષણ અને સંપ નહીં હોય તો આપણે એકે મોરચે લડી નહીં શકીએ એટલે નોકરી સાથોસાથ આવા સમાજના મેળાવડા હોય છે આ તો આપણો ઘરનો પ્રસંગ છે સ્વર્ગવાસ પૂનમભાઈના આત્મા અત્યારે રાજી થતો હશે અને એમના જે પરિવાર છે એ મારો પણ પરિવાર છે ત્યારે આ વાડી બને છે એમાં ફૂલને અને ફૂલની પાંખડી બધાને વિનંતી છે કે તમારા ઘેર આવશી શિક્ષણ માટે અમે કામ કરીએ છીએ કારણ કે હું શિક્ષણનો જીવ છું તમારો સમાજનો દીકરો છું તમને એક મારી વાત કરું કે મારું ગામ ખેરવા છે દીપકભાઈ રાઠોડ મારું નામ છે અને મારા દાદા વર્ષોથી આ રણમતપુર ગામ છે આજુબાજુના જે ગામ છે ગોરી ઘનશ્યામપુર છે ત્યાંના આગેવાન હતા ખેતાભાઈ બાવલભાઈ રાઠોડ અને હું પણ સમાજ સેવા કરું છું આઈટીઆઈમાં પ્રોફેસર તરીકે જોબ કરું છું અને 2021 માં ભારત સરકારે મને રાષ્ટ્રપતિ એવોર્ડ આપેલો છે બેસ્ટ ઇન્સ્ટ્રક્ટર તો આ તમારા આશીર્વાદથી મળ્યો છે ત્યારે આપણી સમાજની દીકરી શિક્ષણથી વંચિત ન રહી જાય કારણ કે છેવાડાનું જે ગામ છે 2 મિનિટ સાંભળો 2 મિનિટ સાંભળો કારણ કે આ માહોલ એવો છે એટલે આપણે બે શબ્દ કે અમારે વિડીભાઈ છે અહીંયા ત્યારે આ પરિવાર માટે જબરજસ્ત તાળી થઈ જાય એટલા માટે કે આ શૈક્ષણિક સંકુલમાં 51,000 રૂપિયાનું પૂનમભાઈ માલાભાઈ રાઠોડ તરફથી 51,000 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે એટલે એ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સુરેન્દ્રનગરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય કોઈ શિક્ષણને લગતી કઈ પણ તકલીફ હોય તો મારો સંપર્ક કરજો અડધી રાતે આપણે સમાજને મદદરૂપ થવા તૈયાર છીએ કારણ કે સમાજે અમે મજૂરી કરતા હતા
અને મજૂરી કરી અને આટલા બધા આગળ આવ્યા છીએ તો અમારી પણ ફરજ બને છે કે સમાજ માટે અને સમાજ થકી છીએ તો સમાજ માટે કઈ કરવું. બસ એ જ હતું. જય ગુરુ રવિદાસજી. હીરાભાઈ માલાભાઈ રાઠોડ તરફથી 11,000 રૂપિયા આપવામાં આવે છે. બોલો રોહિદાસ બાપુની. અમારો તો મકસદ એ છે કે સમાજની દીકરી છે એ ભણી ગણીને આગળ વધે. એનું કારણ શું છે કે એક દીકરી છે ને એ 3 પરિવારને તારશે. એક પોતાનું પરિવાર પિયર છે, એક સાસરું છે અને એક એના મમ્મીનું પિયર. એટલે એના મમ્મીનું પિયર એટલે એનું મોસાળ. એટલે આ 3 પરિવારને આપણે તારવા છે. એટલે માત્ર રોહિત સમાજની વાડી નથી બનતી પણ સમગ્ર અનુસૂચિત જાતિ એટલે કે એમાં ચમાર આવે, વણકર આવે, પુરી આવે, ગુરુ બ્રહ્મ સમાજ આવે, વાલ્મીકી સમાજ આવે. આ બધા સમાજની દીકરીઓ સાથે રહીને ભણશે અને એક સરસ મજાનું બાબા સાહેબનું જે સ્વપ્ન છે શિક્ષણનું એ તરફ સમાજ ડગલું માંડવા જઈ રહ્યું છે. ત્યારે નામ રહનતા ઠકરા એ નાણા નહીં રહન, કીર્તિ હો જા પાડ કોટડા એ પાડ્યા ને ભડક. થેન્ક યુ. એવો ભાઈ બહુ સરસ મજાની વાત કરી. તો ભાઈ માટે મને બહુ જાજુ નથી આવડતું પણ જે આવડે એ રજૂ કરું. યુગે યુગે પ્રગતિશ તું જેને દીધેલો કોલ છે બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. એ ભીમરાવ તો ભીમરાવ છે ત્યારે એ મારો ભીમ બોલે છે દલી તો ના દિલમાં. Ramji ne mata
તો રે